છેલ્લે આપણે સદિશની વાત કરીએ કે ચેપ્ટર 10 ની તો ત્રિપરિમાણીય ભૂમિતિ જેને આપણે 3D કહીએ છીએ ટૂંકમાં તો એની વાત કરવી છે શરૂઆતમાં 11.1 સ્વાધ્યાયમાં સદિશ એટલે કે 10મા ચેપ્ટરનું જ રિવિઝન છે પહેલા જે 5 કે 6 દાખલા છે આ સ્વાધ્યાયમાં કે કોઈ એક રેખા છે એ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 135 થી 45 માપના ખૂણા બનાવે તો તે રેખાની દિક્ કોસાઇન એટલે જે રેખાની દિશા હોય એ દિશાનો એકમ સદિશ દિક્ કોસાઇન હંમેશા એકમ સદિશ હોય તો સૌથી પહેલા તો એને કહી દીધું છે કે x અક્ષની સાથે y અક્ષની સાથે અને z અક્ષની સાથે આટલા માપના ખૂણા બનાવે છે તો આપણે સીધું જ લખીએ કે ભાઈ ધારો કે x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે રેખા x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો આલ્ફા બરાબર 90 એ જ રીતે હવે બધું લખવાની જરૂર નહીં પછી તમે સીધું લખો ને બીટા બરાબર 135 એટલે પરીક્ષક સમજી જાય કે y અક્ષ સાથે 135 અને ગામા બરાબર 45 તો તેથી કરીને cos આલ્ફા બરાબર તો સીધું cos 90 લખ્યું હોય ચાલે cos બીટા બરાબર 135 નો હિસાબ તમને આવડે છે કે 180 માઈનસ 45 એટલે કે બીજા ચરણમાં cos 45 1/2 અને cos ગામા બરાબર cos 45 બરાબર 1/2 હવે જોઈ લેવાનું કે આપણે શું જવાબ મળ્યો તો તેથી કરીને રેખાની દિશા 0 -1/2 1/2 જો આ પોતે જ એકમ સદિશ હોય તો આ પોતે દિક્ કોસાઇન છે એમ કહેવાય પણ આ એકમ સદિશ ન હોય તો સદિશના છેદમાં સદિશનું માન એટલે એ રેખાની દિક્ કોસાઇન મળી જાય તો સ્પષ્ટ છે આ જો એનું માનાંક એકમ સદિશ જ છે તો ધેટ્સ ઓલ આપણે સીધો જવાબ મળી ગયો કે આમ રેખાની દિક્ કોસાઇન આ રેખાની દિશા છે તેથી કરીને રેખાની દિક્ કોસાઇન 0 -1/2 છે વેરી સિમ્પલ આપણે બહુ વધારે સ્ટેપ લખ્યા છે ટૂંકમાં પણ ગણી શકાય નેક્સ્ટ યામ અક્ષો એટલે કે x અક્ષ y z અક્ષ સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની એટલે ધારો કે રેખા યામ અક્ષો સાથે યામાક્ષો સાથે આલ્ફા એટલે કે x અક્ષ સાથે આલ્ફા એટલે કહેવાની જરૂર નહીં પહેલું x અક્ષ પછી y બીજાને જોયો બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો સ્પષ્ટ છે કે એને એમ કીધું છે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા ઇઝ ઓલવેઝ 1 પરંતુ આ તો સમાન છે એટલે કે 3 cos² આલ્ફા અથવા 3 cos² બીટા whatever you write is equal to 1 તો તેથી કરીને cos² આલ્ફા બરાબર 1/3 તો cos આલ્ફા બરાબર ±1/3 તો તેથી કરીને રેખાની દિક્ કોસાઇન કાં તો 1/3 બધા કારણ કે cos આલ્ફા છે cos બીટા છે cos ગામા છે અને આ એકમ સદિશ છે તો જો આનું માન લ્યો તો 1 આવે અથવા ત્રણેય માઈનસ લ્યો જો આ માઈનસ લો તો ત્રણેય સમાન છે એટલે ત્રણેય માઈનસ થાય અથવા -1/3 સિમ્પલ નેક્સ્ટ દિક્ ગુણોત્તર એટલે બીજું કાંઈ નહીં એની દિશા સાદી ભાષામાં કહેવાય કે ભાઈ cos આલ્ફા cos બીટા અને cos ગામાની કિંમત એમ એવું પણ કહી શકાય તો આને આપણે
કહી શકીએ કે ભાઈ રેખાના દિકોણોત્તર તેથી રેખાની દિશા તમે રેખાની દિશાને L બાર નામ આપતા થઈ જાઓ 11/1 થી જો આમાંથી કોમન નીકળતું હોય તો વધારે સરળ રહેશે જ્યારે એનો એકમ સદિશ મેળવવો હોય તો આમાંથી બે કોમન લઈ લો તો હવે આપણે એની દિક કોસાઇન મેળવવાની છે જેથી કરીને દિક કોસાઇન મેળવવા માટે પહેલા તો માનાંક L બાર મેળવીશું 2 નો માનાંક તો 2 જ થાય પણ આનો માનાંક એટલે વર્ગમૂળમાં 81 + 36 + 4 સાદુરૂપ આપીએ આપણે 81 + 40 તો 81 + 40 એટલે 121 તેમ છે 40 2√121 તો 2 × 11 તો તેથી કરીને માગેલ રેખાની દિક કોસાઇન જે x છે અથવા દિક કોસાઇન સદિશ અને સદિશ સ્વરૂપમાં લખીએ તો દિક કોસાઇન લખી નાખીએ 2 કૌંસમાં -9 6 -2 આ જે રેખાની દિશા છે એને રેખાના માન વડે ભાગી નાખવાનું એટલે કે 22 વડે ભાગી નાખવાનું તો તેથી કરીને આ સદિશ થયો અને દિક કોસાઇન એટલે ઘટક સ્વરૂપમાં લખાય દિક એટલે આ બધું એનું ઈ જ છે આમ કામ લખવાનું હોય -9/11 કોમા 6/11 કોમા -2/11 બાકીનું ઈ છે લખવાનું ઘણી રંગ છે નેક્સ્ટ બિંદુઓ સમરેખ છે તો ત્રણ બિંદુઓને સમરેખ જે રીતે સદિશમાં બતાવતા હતા એમ અહીંયા બતાવવાના છે કે હું સદિશ એટલે કે ત્રણ નામ આપી દઉં A 2 3 4 આ બધું હાથે કરીને ભાઈ 2 માર્કમાં પૂછાય તો સ્ટેપ વધારવા માટે કેમ લખવાનું નહીં શીખવાડી રહ્યો છું બાકી આમ બધું કઈ ABC નામ આપવાની ના કે માર્ક હોતા નથી સદિશ AB ચલો આમાંથી આ બાદ થાય -3 આમાંથી આ બાદ થાય -5 આમાંથી આ બાદ થાય -3 સદિશ BC બેમાં B કોમન એક તો કોમન આવશે 6 8 અને 2 10 7 માંથી 1 જાય 6 તો સ્પષ્ટ છે કે તમે આ જો આમાંથી -2 કોમન લ્યો આની અંદર તો આ થઈ જાય -3 -5 -3 એટલે કે આવું લખી શકાય સદિશ BC બરાબર -2 સદિશ AB તો તેથી કરીને બિંદુઓ A B C આ ત્રણેય બિંદુઓ સમરેખ છે ધેટ્સ ઓલ જે આગળના ચેપ્ટરમાં સદિશમાં ભણ્યા હતા એ જ વાત છે એનું રિવિઝન મેં તમને પહેલા હું નતો કહેતો 11.1 ની સ્ટાર્ટિંગમાં કે આ સદિશ તો રિવિઝન છે આ સ્વાધ્યાય ત્રિકોણ ના ત્રણ શિરોબિંદુઓ છે A B C આપણે જો આકૃતિ દોરીએ તો પછી વર્ણન લખવાની જરૂર ન રહે 3 5 -4 -1 1 2 -5 -2 ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન મેળવો તો સૌથી પહેલા આપણે બાજુ AB ની વાત કરીએ કે સદિશ AB તો સદિશ AB એટલે આમાંથી આ બાદ થાય આમાંથી આ બાદ થાય આમાંથી આ બાદ થાય ભૂલ નહીં કરવાની -4 1 માંથી 5 -4 ને 2 ને 4 6 જો કોમન નીકળતું હોય કોમન લેવાય નો કાઢો તો વાંધો નહીં પણ શું છે કે વર્ગમૂળ લેવામાં પછી કેલ્ક્યુલેટરની જરૂર ન પડે છે તો બે કોમન લઉં -2 -2 3 તો તેથી કરીને હવે મારે દિક કોસાઇન મેળવવાની છે એનું માન મેળવવાનું 2 નું માન 2 વર્ગમૂળમાં 4 + 4 + 9 8 ને 9 17 2/17 તો તેથી કરીને બાજુ AB ની સદિશ AB લખો તો ચાલે બાજુ સદિશ AB ની દિક કોસાઇન એટલે કે આના છેદમાં આ જે સદિશ AB છે એના છેદમાં આ તો બે તો કેન્સલ થઈ જશે તો સીધું લખો -2 ના છેદમાં √17 કોમા અગેન -2 ના છેદમાં √17
3 ના છેદમાં √17. તો આમે સદિશ AB એટલે કે બાજુ AB ની દિક્ક કોસાઇન કેમ મેળવાય એટલે તમને સમજાય. હવે તમારે મેળવવાની છે બાજુ BC. તો તમે સૌથી પહેલા સદિશ BC મેળવશો. તો આ જાતે ગણતરી હું રાખી શકું છું ભાઈ. ચાલો -5 + 1 -4 -5 -1 -6 -2 -2 -4 બધામાંથી 2 કોમન લઈ લો. -2 -3 -2 અગેન હું જો આનું માન લઈશ તો 2√7. તો ધીરે કરીને BC ની દિક્ક કોસાઇન 2 કેન્સલ એટલે કે -2/17 -3/17 -2/17. તો AC આપણે જાતે ગણતા રાખીએ. વેરી સિમ્પલ. 11.1 સ્વાધ્યાય પૂરો થાય. MCQ માં એકાદ હોય અથવા કંઈક હોય એકાદ પ્રશ્ન જો આપણા નસીબનામાંથી પૂછાઈ જાય તો માર્ક આવા જ જોવે. આ વખતે આવો સનો પેપર નીકળે જો આવા દાખલા પૂછાય ન આવડે ને તો નાક કપાવવાનું થાય. એટલે આવું કામ ન કરતા. નેક્સ્ટ 11.2 ની વાત કરવા જઈ રહ્યા છીએ. 11.1 કેમ પૂરો કરીએ છીએ. 11.2 સ્વાધ્યાયમાં શરૂઆતમાં આપણે રેખાની વાત કરશું. થોડુંક તમને સામાન્ય થિયરીઓ સમજાવી દઉં કે ભાઈ આ અવકાશ છે, આખું જે છે એ અવકાશ છે. તો અવકાશમાં જે આમ રેખા જઈ રહી હોય એની વાત આપણે કરવી છે. તો જો રેખાનું સમીકરણ મેળવવું હોય તો આપણે R2 એમાં આપણે રેખાનું સમીકરણ શીખી ગયા છે. બે ભિન્ન બિંદુ હોય એમાંથી પસાર થતી રેખા x - axiom છેદમાં axiom - axiom બરાબર y - ym છેદમાં ym - ym બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બોલ્યો. બિંદુઓને ઢાળ આપ્યો તો y - ym બરાબર ઢાળ કૌંસમાં x - axiom ઢાળ અને બિંદુ વાળી રેખાનું સમીકરણ બોલ્યો. અંતઃખંડ બધું જ આપણે આવતું બધું જ આમાં R3 માં આવશે કે ભાઈ જે અવકાશની રેખા હોય તો એ જે x અક્ષ પછી y અક્ષ અને z અક્ષ આ ત્રણ અક્ષ જે એકબીજાને લંબ છે. જો આ z આ x અને આ y તો આ ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે. તો આ ત્રણેય અક્ષને છેદતી હોય એટલે એના અંતઃખંડોની પણ વાત આવશે. બધી જ વાત અવકાશની રેખામાં કરશું. પણ પહેલા સિમ્પલ કે એનું સમીકરણ જે રીતે અહીંયા x y z આવતા R2 માં જે રેખાનું સમીકરણ આવતું આવું આવતું ax. તો R3 એટલે અવકાશમાં એક એમ વધી જશે. એટલે આ જે છે ને આ રેખાનું સમીકરણ આ સ્વરૂપમાં નહીં હોય. એના બે સ્વરૂપ હશે. એક તો સદિશ સ્વરૂપ હશે અને કાર્ટેશિયન. તો સદિશ સ્વરૂપ આવું રહેશે r બરાબર રેખા પરનું કોઈ એક બિંદુ પ્લસ k રેખાની દિશા. કે ગમે હોય શકે. કાર્ટેશિયન સમીકરણ તો એ r એટલે જનરલ સદિશ કહેવાય. અને જનરલ એટલે કે જે ચલ છે ને x y z આ કહેવાય x y z. કાર્ટેશિયનમાં માથે સદિશ નો આવે, એમાં એલિમેન્ટ્સ આવે, ઘટક આવે. a બાર એટલે x1 y1 z1 બિંદુનો સ્થાન સદિશ, બિંદુના યામ બીજી ભાષામાં પ્લસ k. તો l બાર એટલે દિશાના યામ l1 l2 l3. તો આ કાર્ટેશિયન સમીકરણ કેમ મળ્યું? x - x1 એટલે x યામ, y - y યામ, z - z યામ અને છેદમાં l1 L2 L3 is equal to k. તો આવું સાદુરૂપ તમને સમજાય કે આમાંથી બાદ છે છેદમાં આવી ગયું. તો આ થયું કાર્ટેશિયન સમીકરણ. હવે રેખાનું સમીકરણ મેળવવા માટે તમે જો સદિશ સમીકરણ યાદ રાખો તો કાર્ટેશિયન સમીકરણ ઓટોમેટિક તમે ટ્રાન્સફર કરી શકશો. આ આની પર ફોકસ હોવું જોઈએ. ધીસ ઇઝ ક્વિક રિવિઝન. સદિશ સમીકરણને મગજમાં એક વારમાં નાખી દો કે રેખાનું સમીકરણ મેળવવા માટે r બાર બરાબર રેખા પરનું કોઈ એક બિંદુ પ્લસ k રેખાની દિશા. તો આ એક રેખા છે R3 ની. રેખા પરનું એક બિંદુ આપ્યું છે, બીજું બિંદુ આપ્યું છે, પણ રેખાની દિશા નથી આપી.
તો રેખાની દિશા તો બની ગઈ ને, સદિશ એબી રેખાની દિશા થઈ ગઈ. ઓકે, મેં એમ નહીં, હમણાં તમે આમ હાલી, આ તો હાલે. રેખાની દિશા છે ને, આ રેખા હોય ને, આ રેખા, તો તમે એની દિશા આમ લ્યો તોય ચાલે અને એની દિશા આમ લ્યો તોય ચાલે. બે સાચી વાત છે. તો સિમ્પલ. તો આ એવી વાત છે કે બે ભિન્ન બિંદુ આપ્યા હોય તો એમાંથી પસાર થતી મારે જો આ રેખા મેળવવી હોય તો સદિશ સમીકરણ, તો r બાર બરાબર કોઈ પણ એક બિંદુ અહીંયા લખો, કાં તો આ લખો કાં તો આ લખો, પ્લસ k અને l બાર. l બાર એટલે કાંઈ કોઈ પણ, કાં તો સદિશ a કાં તો સદિશ b, બધા જવાબ સાચા છે. પણ આ બેઝિક કોન્સેપ્ટ ભેજામાં જાવો છો એટલે પછી આ મળી ગયા પછી આ તો આમાંથી તમે આમાં કન્વર્ટ તમારી જાતે થઈ શકો છો. તો આ આપણો 11.2 નો શોર્ટકટ કોન્સેપ્ટ છે. એટલું આવડે 11.2 આખો સ્વાધ્યાય આવડે. તો આગળ વાત કરીએ કે આપણે સ્વાધ્યાય 11.2 ની. બાકી જે બેઝિક જે સદિશના ગુણધર્મ છે એ તો બધા છે કે બે રેખા એકબીજાને લંબ હોય તો એની દિશાનો ડોટ પ્રોડક્ટ 0 થાય. બે રેખાની દિશા સમાન હોય, દાખલા તરીકે આ રેખાના રેખા તો આ જો એકબીજાને સમાંતર છે તો એની દિશા સમાન છે, તો આની દિશા L1 બાર હોય અને આની દિશા L2 બાર હોય, તો L1 બાર ક્રોસ L2 બાર = 0 બાર, અથવા L1 બાર બરાબર k L2 બાર. આ બી વાત એક જ છે, દિશા સમાન હોય તો. તો હવે પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ. સાબિત કરો કે આ અને આ દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. એટલે એક રેખાની દિશાની પણ દિશાનો એકમ સદિશ આપ્યો છે દિક કોસાઇન, એટલે દિશા આપી હોય તો વાંધો નહીં, દિક કોસાઇન આપી તો વાંધો નહીં. તો આ આને લંબ છે, આ આને લંબ છે ને આ આને લંબ છે એમ બતાવવાનું છે. તો આપણે ત્રણ દિશા ધારી લીધી કે L1 બાર બરાબર 12/13 -3/13 -4/13. L2 બાર 4/13 12/13 3/13. L3 બાર 3/13 -4/13 12/13. તો હવે આપણે L1 ડોટ L2 લેશું. ચલો આ બાજુમાં જ છે બેનો ડોટ. પહેલા સાથે ગુણાકાર 12 × 4 / 13 × 13 વત્તા -3 × 12 13 × 13 વત્તા -4 × 3 13 × 13. તો ત્રણેયના છેદ સમાન એટલે છેદમાં 13 × 13 આમ ના રાખે છે, તો 13 નો વર્ગ તો 169 જે લખો એ હોય. હાલો 12 ચોક 48 12 તેરી 36 -12, તો મને જવાબ મળે છે 0. અંશ 0 એટલે બધું 0. એનો મતલબ કે ભાઈ પહેલી રેખાની દિશા L1 બાર લીધી, બીજી રેખાની દિશા L2 બાર લીધી, તો આ બંને દિશા એકબીજાને લંબ છે એમ સાબિત થઈ ગયું. તો આ જ રીતે હવે આપણે L1 ડોટ L3 લેશું. ચલો પહેલાનો ગુણાકાર 12 તેરી 36, બીજાનો -3 -4 +12 અને ત્રીજાનો ગુણાકાર -4 × 12 એટલે -48 છેદમાં 169 = 0. એટલે કરીને L1 લંબ L3. અને આ જ રીતે હવે શું લેવાનું બાકી રહી ગયું? L2 ડોટ L3. ચલો આ બેનો ગુણાકાર 4 તેરી 12 12 ચોક 48 વત્તા 36 છેદમાં 169 = 0. એટલે કરીને L2 લંબ L3. આમ સાબિત થાય કે આ ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે. ધેટ્સ ઓલ. નેક્સ્ટ સાબિત કરો કે આ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બિંદુમાંથી પસાર થતી રેખા ને લંબ છે. તો આ બે બિંદુમાંથી એટલે કે ધારો કે હું ધારી લો રેખા L A 1 -1 2 B 3 આ બે બિંદુમાંથી પસાર થાય છે. તો તેથી કરીને L રેખાની દિશા હું એને L બાર કહું તો એ મને સદિશ AB આ બે બિંદુને જોડતો જે સદિશ હોય એની દિશા થઈ જાય. હમણાં જ આપણે કોન્સેપ્ટમાં જે સમજ્યા હતા આગળ સ્ટાર્ટિંગમાં એમાં બધું આવી ગયું છે. 3 - 1 2 4 + 1 5 -2 -2 -4.
ધારો કે બીજી રેખા M A P 0 3 2 અને Q 3 5 6 આ બે બિંદુમાંથી પસાર થાય છે અને રેખા M ની દિશા સ્મોલ m લઈએ તો એ કહેવાય સદિશ PQ 3 2 4. તો હવે આપણે બતાવવાનું છે કે આ બંને એકબીજાને લંબ છે એટલે દાખલો પૂરો થઈ ગયો. તો તે કરીને L bar dot M bar is equal to આ બેનો ડોટ 6 10 minus 16 ચોકે ટકે 16. તેથી કરીને સાબિત થાય કે આ જે આપ્યું છે એ પરસ્પર પસાર થતી રેખા ને એટલે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા ને લંબ છે. નેક્સ્ટ સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે. આ દાખલો જબરજસ્ત બની શકે છે કારણ કે જ્યારે સમાંતરની વાત આવે તો આ વાતનો એક કોન્ફ્લિક્ટ છે. જો આ રેખા M આ રેખા M એકબીજાને સમાંતર છે. આ બે બિંદુમાંથી પસાર થાય છે. આ બે બિંદુમાંથી પસાર થાય છે. તો એનો મતલબ જે આની દિશા છે અને જે આની દિશા છે આ બંનેની દિશા સમાન છે. અહીંયા એક કેસ આવો પણ બની શકે છે જો આપણે ચેક ન કરીએ તો આ A અને B હોય એવી રીતે આ CD હોય તો પણ સદિશ AB એટલે કે સદિશ AB એ આની દિશા અને આની દિશા બંનેની દિશા સમાન જ હોય. પણ આ કેસમાં આ બંને રેખા એક જ રેખા છે જ્યારે આ કેસમાં બંને સમાંતર છે. એટલે આપણે એવું બતાવવું પડે કે આ પરફેક્ટ સમાંતર જ છે ને એનો મતલબ સમાંતર છે બતાવવા માટે બતાવવું પડે કે આ A બિંદુ છે એ આ રેખા ઉપર નથી જ અથવા આ C બિંદુ આ રેખા ઉપર નથી જ અથવા B ચારમાંથી ગમે એક બતાવવું પડે B આ રેખા ઉપર નથી અથવા D આ રેખા ઉપર નથી. કાંઈક એવું બતાવવું પડે કે ભાઈ આના જે બે બિંદુમાંથી એક બિંદુ છે આની ઉપર નથી તો જ આ સમાંતર થાય. મટીરીયલમાં એ ભૂલાઈ ગયું છે પણ આપણે અહીં બતાવશું કારણ કે આ દાખલો પૂછાય ને તો 2 માર્કનો હોય 3 માર્કનો હોય. પહેલા તો ધારો કે L રેખા આ અને આ માંથી પસાર થાય છે તો રેખા L નું સમીકરણ લખી નાખું. R bar બરાબર કોઈ પણ એક બિંદુ 2 3 4 પ્લસ k રેખાની દિશા લખવું જરૂરી નથી પણ લખીએ છીએ કે રેખાની દિશા એટલે કે 2 4 -2 3 -7 -4 4 -8 -4. ધારો કે રેખા M એ બિંદુ P -1 -2 1 અને બિંદુ Q 1 2 5 માંથી પસાર થાય છે. R bar બરાબર બિંદુ એટલે કે કોઈ પણ એક આ બેમાંથી બિંદુ લીધો -1 -2 1 અહીંયા મેં k1 લીધો એટલે અમારે k2 અથવા બેમાં k લો તો કે વાંધો નથી. 1 + 1 2 2 + 2 4 5 - 1 4. તો આમ સ્પષ્ટ છે જો બંનેની દિશા સમાન જ છે માઈનસ કોમન લ્યો એટલે ઇક્વલ થઈ જાય છે. તો તેથી કરીને આપણે કહી શકીએ કે રેખા L ની દિશા L bar -2 -4 -4 અને રેખા M ની દિશા M bar 2 4 4. તો L bar is equal to -1 M bar. તો તેથી કરીને બંને રેખાની દિશા એટલે L અને M ની દિશા સમાન છે. દિશા સમાન છે એટલે નિર્ણય આપશું કે તેથી કાં તો L બરાબર M છે અથવા L સમાંતર M છે. હવે આપણે બતાવવાનું છે કે બંને રેખા સમાંતર છે એટલે
બરાબર નથી એવું બતાવવું છે. તો એની માટે આપણે એવું કહેવું પડે કે આ રેખા પરનું કોઈ બિંદુ, આ બે બિંદુમાંથી કોઈ એક બિંદુ આ રેખા પર નથી, એટલે એનું સમાધાન કરતું નથી એવું બતાવવું પડે. તો એ આપણે બતાવશું અહીંયા. તો સમાંતર બતાવવા માટે હવે કોઈ બિંદુ લઈ લો A 4 7 8 માટે એને આપણે મૂકી દઈએ રેખા M માં. એટલે r ની જગ્યાએ પર મૂકી દેવાનું. આ જે છે ને ચલ એમાં મૂકીએ અને એ સમાધાન કરતું હશે તો આપણે કેમ સમાધાન કરી સમજાવી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ -1 -2 1 પ્લસ a 2 4 4. તો આની અંદર r ની જગ્યાએ મેં મૂકી દીધું. સાદું બાપુ આ અહીંયા જાય એટલે -1 ના +1 થાય 5 9 7 is equal to k 2 4 4. તો જો 5 ના છેદમાં 2 9 ના છેદમાં 4 7 ના છેદમાં 4 આ ત્રણેય જો સમાન આવે ને તો આ સમાધાન કરે છે. પણ આ તો પહેલા બે સમાન નથી આવતો તો ત્રીજું નો કોઈ મતલબ જ નથી. એ લખવાની આપણે જરૂર નથી ત્રીજી વાર which is not equal. તેથી કરીને એ રેખા M પર નથી. જો બે રેખા સમાન હોય તો આના પર જે બિંદુ આની ઉપર હોય આના પર જે આની ઉપર એટલે સમાન નથી. તો તેથી કરીને સાબિત થઈ કે L સમાંતર M છે. તો આ સુપર વિચાર છે, જોરદાર દાખલો છે. નેક્સ્ટ આ બિંદુમાંથી પસાર થતી અને આને સમાંતર સદિશ આને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે આ સદિશ અહીં સદિશ કોણ છે તો 3 2 -2 છે. તો એને સમાંતર એટલે કે ઈ જ દિશા થઈ 3 2 -2. આ એક દિશા થઈ આમ તો એને સમાંતર દિશા એટલે બધી દિશા એક સમાન જ થઈ. તો તેથી કરીને અહીં સદિશ આ ને સમાંતર રેખા જે હોય એની દિશા ઈ જ થઈ. ધારો કે અલ્પા હોય તો ઈ હું આ લઈ શકું છું. તો તેથી કરીને માગેલ રેખાનું સમીકરણ આપણે કીધું નથી કે સદિશ મેળવો કે કાર્તેશિય, આપણે બંને મેળવીશું. માગેલ રેખાનું સદિશ સમીકરણ r12 બરાબર બિંદુ 1 2 3 કયા બિંદુમાંથી છે એ આપી દીધું છે પ્લસ k રેખાની દિશા એટલે 3 2 -2 છે. અને કાર્તેશિય સમીકરણ જો મેળવવું હોય તો આને xy z કહેવાય એટલે સીધું જ લખી શકાય x - 1 y - 2 અને z - 3. અહીં x y z છે માંથી બાદ થાય છેદમાં રેખાની દિશા 3 2 -2 છે. આપણે બે જવાબ લખવાના જ્યારે પર્ટિક્યુલર મેન્શન ન કર્યું હોય ત્યારે વાત છે. નેક્સ્ટ જેનો સ્થાન સદિશ આ હોય તેવા બિંદુમાંથી પસાર થતી એટલે કે આ બિંદુમાંથી પસાર થતી અને આ દિશાવાળી રેખાનું જાય સ્પષ્ટ છે સદિશ અને કાર્તેશિય. તો સીધું લખું જો શોર્ટકટમાં વધારે ડિટેલની r12 બરાબર બિંદુ 2 - 1 4 પ્લસ k રેખાની દિશા 1 2 -1 જે સદિશ સમીકરણ છે ને કાર્તેશિય x - 2 y + 1 z - 4 છેદમાં 1 2 -1 is equal to k લખો તો ઠીક છે, ન લખો તો વાંધો નહીં. ધેટ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાને સમાંતર જે રેખા મેળવવાની છે અહીં માગેલ રેખા આ જે રેખા છે આને સમાંતર છે. એટલે કે જે માગેલ રેખા છે એની દિશા અને આ રેખાની દિશા આની દિશા કોણ છે 3 5 6 છે નીચે છે એ. બટ લેટ અસ ચેક કે ઉપર પાછું અહીંયા x જ હોવું જોઈએ, y જ હોવું જોઈએ, z જ હોવું જોઈએ. આની અંદર કંઈ ગુણાયેલું હોય તો x કરવો પડે, એના માટે પેલા ભાગવું પડે અંશ અને છેદમાં. ધ્યાન રાખજો. એટલે હું તમને એ પણ વાતને થોડીક એકવાર ક્લિયર કરી દઉં કે દાખલા તરીકે x - 1 ના છેદમાં 2 y - 2 ના છેદમાં 3 z - 4 ના છેદમાં 5 આવું હોય ને તો રેખાની દિશા 2 3 5 કહેવાય. પણ 2x - 1 ના છેદમાં 2 3x - 1 ના છેદમાં 4 અને z - 1 ના છેદમાં 5 આમ હોય તો મારે x કરવું પડે, અંશ અને છેદને બે વડે ભાગવું પડે. x - 1/2 / 1
x minus 1/3 upon 4/3 અને અહીંયા તો z જ છે એટલે કે વાંધો નથી. તો આની દિશાથી 1 4/3 5. તો જે વાત અગત્યની હશે એ બધી જ વાત આવરી લેવામાં આવશે. તો માગે રેખાની દિશા મળી ગઈ, બિંદુ મળી ગઈ. આપણે ભલે કાર્ટેશિયન લીધું છે તેથી કરીને રેખાનું સદિશ સમીકરણ આપણે ભાઈ લખીએ ને આ બાર પ્રેક્ટિસ થાય. કયા બિંદુમાંથી પસાર થાય? -2 4 -5 બિંદુ પ્લસ k રેખાની દિશા અને કાર્ટેશિયન સમીકરણ તમે જાતે લખી શકો. લખી નાખીએ x + 2 y - 4 z + 5 ના છેદમાં 3 5 6. That's all. Next. રેખાનું કાર્ટેશિયન સમીકરણ કહી દીધું છે, તેનું સદિશ સ્વરૂપે લખો. તો સદિશ સમીકરણ લખવા માટે બિંદુ અને રેખાની દિશા જોઈએ. અહીં રેખા પરનું બિંદુ 5 -4 6 છે અને રેખાની દિશા 3 7 2 છે. તો તેથી કરીને રેખાનું કાર્ટેશિયન સદિશ સમીકરણ r બરાબર બિંદુ પ્લસ k રેખાની દિશા. That's all. Next. ઉગમ બિંદુ એટલે કે 0, 0, 0 અને 5 - 2 3 આમાંથી પસાર થતી રેખા, બે બિંદુમાંથી પસાર થતી જે રેખા છે, તો આ રેખા આ બે બિંદુ માંથી પસાર થતી રેખાની દિશા l બાર હોય. l બાર બરાબર 5 - 2 3 થાય. તેથી કરીને માગેલ રેખાનું સદિશ સમીકરણ બે રીતે લખાય. r બાર બરાબર બિંદુ, કોઈ પણ બિંદુ લઈ શકો. આ લો તોય ચાલે, ના લો આ લો તોય ચાલે. જો હું આ લો એટલે ઉગમ બિંદુ લો તો 0 0 0 પ્લસ k રેખાની દિશા એટલે 5 - 2 3 અને જો આ બિંદુ લીધું છે તો કાર્ટેશિયન સમીકરણ x - 0 લખવાની જરૂર નથી. એટલે ખાલી લખું x લખું, y લખું, z અને છેદમાં રેખાની દિશા 5 - 2 3. અને જો અથવા મેં બીજું બિંદુ લીધું હોય કે ભાઈ તો તેથી કરીને માગેલ રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર, જો મેં આ બિંદુ લીધું હોય 5 - 2 3 પ્લસ k 5 - 2 3, તો એનું કાર્ટેશિયન સમીકરણ x - 5 y + 2 z - 3 ના છેદમાં 5 - 2 અને 3 છે. આ જવાબમાં એક પૂરા માર્ક છે, આમાં એક પૂરા માર્ક છે. એટલે મેં બે રીતે જવાબ લખ્યો. તમારે કોઈ પણ એક રીતે જવાબ લખવાની જરૂર છે. નેક્સ્ટ. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ મેળવો. તો બે રીતે મેળવાય. કોઈ લખી નાખો. કોઈ પણ એક બિંદુ લખતા 3 - 2 - 5 પ્લસ k રેખાની દિશા આમાંથી આ બાદ થાય 0, આમાંથી આ બાદ થાય 0, આમાંથી આ બાદ થાય 11. That's all. આ સદિશ કાર્ટેશિયન x - 3 y + 2 z + 5 છેદમાં 0 0 11. આમાં છેદમાં જે આવે છે એ કઈ ભાગાકાર નથી, એ રેખાની દિશા છે એટલે છેદમાં 0 આવી શકે છે. નેક્સ્ટ. હવે 11મો અને 10મો અને જે 12મો 11મો દાખલો છે, 9મા પછી સીધો 12મો દાખલાની વાત આવે છે કે ભાઈ આપણે આ વખતે બે રેખા વચ્ચેનો ખૂણો અને એ બધા કોન્સેપ્ટ છે નીકળી ગયા છે. તો એ NCERT માં નથી, તો આપણે એની વાત કરતા નથી. હવે વાત ચોથી છે કે આ રેખા અને આ રેખા પરસ્પર લંબ હોય. બે રેખા લંબ છે, એની દિશાનો ડોટ 0 છે. પણ પહેલા આ રેખાને રિપેર કરતા એટલે કે x - 1 અંશ અને છેદમાંથી માઈનસ કોમન લીધા, હાથ વડે ભાગતા y - 2 2p ના છેદમાં હાથ z - 3 છેદમાં 2 આ પહેલી રેખાથી. અને હવે બીજી રેખા માઈનસ એટલે કે 7x - 7 છેદમાં -3p અંશ અને છેદમાંથી માઈનસ કોમન લેતા અને હાથ વડે ભાગતા એટલે કે x - 1 ના છેદમાં 7 y - 5 છેદમાં 1 અને z - 6 upon -2. તો હવે આ રિપેરિંગ થઈ ગયું કહેવાય. તો તેથી કરીને પહેલી રેખાની દિશા કે ભાઈ બંને રેખા
O રેખા O પરસ્પર લંબ છે એટલે કે આ -3 p ના છેદમાં 7 2 ડોટ -3 p છેદમાં 7 1 -1 is equal to 0 આના નાના ગુણાકાર પ્લસ 9p ના છેદમાં 7 આના નાના ગુણાકાર પ્લસ 2p ના છેદમાં 7 -2 is equal to 0 -2 ને ઓલી બાજુ લઈ જઈએ આપણે તો 9p 2p 11p upon 7 equal to 2 તો p બરાબર 14 upon 11 એની કિંમત બહુ ઈઝીલી મળી જાય છે કોઈ જાતની માથાકૂટ વગર નેક્સ્ટ એની પછીના દાખલામાં પણ એવો જ પ્રશ્ન છે જાતે ગણતરી રાખી શકાય અને આપણે ગણી પણ શકીએ આ દાખલો સીધું જ બંને પરસ્પર લંબ છે એમ બતાવવાની વાત છે તો સિમ્પલ બંનેનો ડોટ 0 બતાવી દઈએ એટલે જવાબ આવી જાય છે ઓલરેડી વ્યવસ્થિતમાં ઓલા એના યોગ્ય ફોર્મમાં છે તો તેથી કરીને પહેલી રેખાની દિશા હોય L બાર લઈ લઈએ 7 - 5 1 M બાર લઈ લઈએ 1 2 3 આપણે ખાલી બતાવવાનું સિમ્પલી L બાર ડોટ M બાર is equal to 7 - 10 plus 10 is 0 તો કરીને L બાર લંબ M બાર છે that's all અગર દાખલામાં કઈ ભૂલ છે એવું છે તો ચેક કરી લઈએ આપણે ભૂલ ન આવી છે z - 3/2 અને 6 ઓકે z - 6 upon -5 sorry if this is -5 so this is also -5 and this is -10 if this is 10 this is 10 તો આ થઈ ગયું 70 ના છેદમાં 11 sorry નેક્સ્ટ રેખાઓ આ અને આ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર આ ટોપિક આખો નવો છે નવો કોન્સેપ્ટ એટલે એવો કઈ અઘરો કોન્સેપ્ટ કે અલગ કોન્સેપ્ટ નથી વાત એવી છે કે જો બે રેખા વિષમતલી હોય આપણે છે ને આવી બે રેખા માટે હું એક પેન્સિલ લઈ લો અહીંયા આવી છે યસ એ આ એક રેખા છે આ બીજી રેખા છે આ એકબીજાને વિષમતલીય કહેવાય જો આમ જાય છે આમ આવે છે તો જ્યારે આમ એકબીજાની નજીક પહોંચે ને તો આ જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થયું લઘુત્તમ અંતર આ કહેવાય તો ઈ મેળવવાની વાત છે હવે અહીંયા બે ઓપ્શન છે કાં તો બંને રેખા એક જ સમતલમાં આવી હોય જેમ કે આ બોર્ડ છે એક સમતલ છે અને આ સમતલ પર આ બંને રેખા હોય તો આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર 0 થઈ જાય કારણ કે એકબીજાને આમ જો છેદે છે જો આ સમતલીય રેખા હોય તો છેદે તો એ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થઈ ગયું 0 પણ આ વિષમતલીય હોય તો આ એનું લઘુત્તમ અંતર થયું આઈ થિંક તમને આ દેખાતું હશે કેમેરામાં તો સમતલીય છે કે વિષમતલીય છે પહેલા ચેક કરવું જરૂરી છે અને સમતલીય હોય તો શું થાય તો આવું થાય કે આ રેખા પર જો કોઈ બિંદુ A બાર હોય આ રેખા પર જો કોઈ બિંદુ B બાર હોય હું આને જોડું તો એક નવી દિશા ઉદ્ભવે અને ઈ દિશા સમતલમાંની જ દિશા હોય કે જેને આપણે ઓમ કહી શકું B બાર માઈનસ A બાર આ જે દિશા છે સદિશ AB આ દિશાનો ડોટ આની સાથે જો હું લઉં તો એ જો 0 થાય તો રેખા L બાર એટલે કે L અને M આ બંને રેખા સમતલીય હોય અથવા તો એકબીજાને છેદતી છે એમ કહેવાય કારણ કે બે રેખા જો આ બે રેખા એકબીજાને છેદે ને આમ છેદે એટલે એમાંથી એક સમતલ પસાર થાય જો આમ છેદી આ બે રેખા એટલે આમાંથી એક સમતલ આમ પસાર થાય આ બે રેખા જો છેદી તેમાંથી એક સમતલ આમ પસાર થાય બે રેખા છેદે અથવા સમતલીય હોય એ સમાન લાલ થાય તો આ 0 એટલે સમતલીય કેમ ઈ પણ ક્લિયર થઈ જાય એમ છે કોન્સેપ્ટ જો કેવી રીતે b બાર માઈનસ a બાર એટલે આ સમતલ પરની એક દિશા થઈ અને l બાર ક્રોસ m બાર એટલે બીજું કાઈ નહીં આ રેખાની દિશા અને આ રેખાની દિશા એનો ક્રોસ
એનો ક્રોસ એટલે કે જે આ નવી દિશા મળે ઈ દિશા આ L બાર ની લંબ હોય ને M બાર ની લંબ હોય ઈ દિશા આવી હોય આ તો આ દિશા છે જો સદિશ AB ને લંબ થાય યુ કેન સી ધેટ સમતલ પરની બધી દિશાએ લંબ થાય તો બહુ ઈઝી કોન્સેપ્ટ છે તો આ પહેલા આપણે ચેક કરવું પડે જો 0 હોય તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે સમતલીય છે એટલે બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર 0 છે અને જો 0 ન હોય તો બંને રેખા વિષમતલીય છે તો આ અંતર મળે અને એ કેમ મેળવાય એ આપણે એક દાખલો ગણીને સમજાવી દઈશું તો પહેલા આમાંથી એક બિંદુ લઈ લો આનો બિંદુ L બાર પહેલી રેખાનો A બાર 1 2 1 એની દિશા L બાર 1 1 1 બીજી રેખાનો બિંદુ લઈ લો B બાર 2 1 1 અને એની દિશા લઈ લો M બાર 2 1 2 તો સૌથી પહેલા આપણે મેળવશું B બાર માઈનસ A બાર એ તો બહુ ઈઝી છે B બાર માઈનસ A બાર ડોટ આપણે આ મેળવવાનું છે L બાર ક્રોસ M બાર ચલો ઇઝ ઇક્વલ ટુ B બાર માઈનસ A બાર આમાં જે આપણે થાય 1 માઈનસ 3 માઈનસ 2 ડોટ આ બીનો ક્રોસ આને દાબી દો -2 -1 -3 હું આને દાબી દઉં 2 -2 0 હું આને દાબી દઉં 1 + 2 3 અને આ બીનો ડોટ લેતા -3 0 -6 is -3 which is not equal to 0 તો બંને રેખા સમતલીય નથી એટલે કે તેથી કરીને અહીં આપેલ રેખાઓ વિષમતલીય છે આપેલ રેખાઓ વિષમતલીય છે અને વિષમતલીય રેખા વચ્ચેનું બંને રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર વેરી ઈઝી જે આ ક્રિયા કરી એને માનાંકમાં નાખી દો B બાર માઈનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર ના છેદમાં માનાંકમાં જે દિશાનો ક્રોસ છે એ L બાર ક્રોસ M બાર ખુલતા હો ભાઈ M બાર આ છે ને નીચે કંઈક લખાતું નથી હવે એમાં ક્યાં આગળ આ એટલા માટે આ રીતે આપણે આ સૂત્ર હવે લખ્યું કે બહુ ઈઝીલી યાદ રહી જાય કે દર વખતે આપણે જો આ ન્યૂનતમ અંતર સીધું મેળવવાનું હોય તો આ તો મેળવવાનું છે અંશ તો એ આપણે ઓલરેડી મેળવી લીધું -9 હવે ખાલી મેળવવાનું શું રહ્યું કે L બાર ક્રોસ M બાર જે મેળવ્યું છે એનો માનાંક મેળવવાનો રહ્યો તો અહીંયા સાદું આપો ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં -9 વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 + 0 + 9 તો 9 ના છેદમાં √ 2 વખત 9 9 ના છેદમાં 3√2 તો જવાબ મળશે 3/√2 બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર 3 ના છેદમાં √2 આ જ રીતે આપણે નેક્સ્ટ આગળના દાખલાની કરીએ જો હવે અલગ સ્વરૂપમાં બે રેખા આપી છે તો આપણે પહેલા તો શું કરવાનું પહેલી રેખા પરથી પહેલું બિંદુ લઈ લેવાનું -1 ભૂલ નહીં કરતા x - -1 નહીં તો આ દાખલામાં તમે કહેતા હો કે x સ્ટેપ વધારે લખી દઉં કે x - -1 y -1 z -1 છેદમાં 1 તો a બાર બરાબર -1 L બાર is equal to 761 બીજી રેખામાંથી b બાર is equal to 357 m બાર is equal to 1 - 2 જો આની સિસ્ટમ જો લખવાની આની નીચે આવે ને સીધો ક્રોસ એનો મળે તો સૌથી પહેલા એટલે સૌપ્રથમ આપણે મેળવશું b બાર માઈનસ a બાર ડોટ L બાર ક્રોસ m બાર this is equal to આમાંથી આ બાદ થાય 4 આમાંથી આ બાદ થાય 6 આમાંથી આ બાદ થાય 8 ડોટ આ બેનો ક્રોસ આને દાબી દો 6 ને 2 8 આને દાબી દો 7 માંથી 1 જાય -6 આમ 6 પણ એને માઈનસ વડે ગુણો આને દાબી દો -14 -6 -20 જોઈ લ્યો ભાઈ -20 તો કોમનલી નીકળતું તો કોમન લઈ લેવાનું પણ પછી વાર 32 -36 8 2 16 160 સાદુરૂપ આપો 32 માંથી 36 જાય -4
માઇનસ 168 ટૂંકમાં આપણે તો ખાલી ચેક કરવાનું હતું કે which is not equal to આ પેન્સિલ મૂકી દઈએ which is not equal to 0 આપણે એટલું ચેક કરવાનું હતું અને which is not equal to 0 હવે છેદનું એટલે ખાલી માનાંક મેળવવાનો છે ને બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે is equal to તમારે લખવાનું માનાંકમાં b બાર માઈનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ના છેદમાં એ માનાંકમાં l બાર ક્રોસ m તો આ થઈ ગયું અંશમાં -164 વર્ગમૂળમાં આમાંથી હું તો કોમન લઈ શકતો તો બે જો કોમન લીધા હોય તો આ 16 4 વર્ગ 9 અને 100 તો 164 ના છેદમાં 2 વર્ગમૂળમાં 16 ને 9 25 એટલે 125 એટલે 25 પંચા 125 અને અડધા થઈ જાય 82 ના છેદમાં 5√5 તો ભાઈ આમાં કંઈક જોઈ લો ગોટાળો કે ભૂલ કોઈ જગ્યાએ હોવી જોઈએ નહીં પ્લસ માઇનસ ની ઝડપથી ગણવામાં ક્યારેક ભૂલ થાય છે કારણ કે આ જવાબ ઉપર આમ એટલો સેટિસ્ફેક્શન નથી એની પહેલા ગણ્યો ત્યારે આવો જવાબ નહોતો આવતો આપણે એકવાર ચેક કરી લઈએ -1 -1 7 -61 અહીંથી મિસ્ટેક છે સુધારી નાખીએ આપણે 7 -61 357 1 2 okay right b bar minus a bar એટલે 468 this is right ચલો અહીંયા મિસ્ટેક છે અને દાબી દઈએ -6 + 2 -4 આ હિસાબ આખો બદલાઈ જશે પરિવર્તન -16 -36 અને 8 × 16 -160 કારનો ટુકડો વધી 1 6 9 10 ની વિજ્ઞાન નો ટુકડો વધી 1 -212 બરાબર 6 9 10 એટલે એકડો ઓકે આ પણ ચેન્જ થઈ જશે આખું કારણ કે આમાં ભૂલ છે તો આમાંથી 2 કોમન લઈ લો -2 કોમન લઈ લો એટલે માનાંકની અંદર 2 અને વર્ગમૂળમાં 4 9 અને 100 -4 આમાં ભૂલ થશે ને માઈનસ આપણે ભૂલ આમાં આ સુધારવાનું બાકી પાછું તો આ આગળ સુધારવું પડે ને ભાઈ સાહેબ કારણ કે આ છકડાની અસર આમાં આવે અને દાખલા ત્યારે -14 + 6 -8 એટલે 88 -64 તો આ સરવાળા બાદબાકી તમારે કરવાનું આ ઓનલાઈન માં છે ને આ મિસ્ટેક થાય 6 ને 4 10 ને 6 16 નો છગડો વધી 1 6 ને 3 9 ને 10 ને 11 116 હવે ભૂલ નથી એવું લાગી રહ્યું છે માનાંકમાં 116 એટલે કે this is 116 અને જે હવે સુધારો કરવાનો છે આમાં તમને કે વર્ગમૂળમાં આમાંથી મેં 2 કોમન લીધા એટલે this is 2 એનો 12 લખી નાખું છું તો માનાંક પ્લસ કરી નાખો તો અહીંયા 2 વધે 2 નો વર્ગ 4 9 અને 4 નો વર્ગ 16 તો 16 ને 4 20 નો 29 એટલે હવે સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા આવી વાત છે આના અડધા થઈ ગયા એટલે 5 × 10 58 ને છેદમાં √29 29 તો 58 થાય એટલે મને આવે છે √29 ગુણ્યા √29 એટલે 29 તો 58 આ કેન્સલ હવે આ સાચો જવાબ છે √29 બસ આવો જવાબ આવતો સોરી ફોર ધેટ પણ તમે લોકો ધ્યાન રાખશો મારી જેમ ભૂલ નહીં કરતા નેક્સ્ટ ફરીવાર જો બે રેખાના સદિશ સમીકરણ હોય તો એના વચ્ચેનું લઘુત્તમ અંતર જાતે કરતા રાખી શકાય પણ હજી એક ગણાવી દઈએ ઓલામાં ભૂલ થઈ ગઈ એટલે 1 2 3 L bar is 1 - 3 2 B bar is 4 5 6 M bar is 2 3 1 now B bar minus A bar is equal to 3 3 3 L bar cross M bar is equal to
-3 -6 -9 જો આને દાબી દીધું એટલે -3 -6 હવે આને દાબી દો 1 -4 -3 પણ +3 જે આવે એને -3 ગુણવાનું આને દાબી દો 3 + 6 9 હું આને આવું લખી શકું આપણો વાંધો નહીં બોલ જતા પણ આમ લખાય -3 1 3 હવે મારે આગળનો ડોટ લેવાનો છે હવે b બાર -a બાર ડોટ l બાર ક્રોસ m બાર ઇઝ ઇક્વલ ટુ આનો અને આનો ડોટ -27 +9 +27 તો this is equal to 9 which is not equal to 0 એટલે બંને રેખા પરસ્પર વિષમ તલીય છે તો હું જાતે સ્ટેટમેન્ટ તમારે આપવાનું બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે માનાંકમાં આ સોરી વર્ગમૂળમાં આ તગડાનો બાર લઈ લો કારણ કે આનો માનાંક લેવાની જરૂર નથી 9 1 9 તો 3 ના છેદમાં 9 * 18 ને 19 આઈ થિંક આમાં કઈ ભૂલ ન આવી જોઈએ કારણ કે આ એના વડે આપણે મને કોઈ કોન્ફિડન્સ છે કે 3 ના છેદમાં 19 કોઈ જગ્યાએ ભૂલ નથી એટલે લાસ્ટ દાખલામાં ભૂલ થઈ એટલે તો આપણે આ ગણ્યો નેક્સ્ટ બે રેખાના સદિશ સમીકરણ તો આજે પહેલું સમીકરણ છે હું ફરીવાર લખીશ કે I plus I minus 2j plus 3k plus t common એટલે minus I t common plus j t common minus 2k તો અમે પહેલું સમીકરણ લખ્યું કહેવાય તો એમાંથી મને a બાર મળી જાય 1 - 2 3 અને m બાર મળી જાય -1 1 -2 તો એ જે તો બીજું સમીકરણ બીજી રેખા એમ કરી લખી શકું કે r બાર બરાબર તો 1 ડાયરેક્ટ લખી શકું 1 -1 અહીં આગળ માઈનસ એટલે માઈનસ અને એની દિશા m બાર બરાબર s કોમન એટલે 1 આમાંથી s કોમન 2 અને આમાંથી s કોમન આગળ માઈનસ છે એટલે -2 તો ધેટ્સ ઓલ હવે b બાર માઈનસ a બાર આ b બાર થઈ ગયું આ a બાર થઈ ગયું આ m બાર થઈ ગયું આ l બાર થઈ ગયું મારે ખાલી તમને સમજાવવાનું હતું કે કેવી રીતે આ રેખાને આપણે કન્વર્ટ કરીએ તો આ બીજી રેખાને જો હજી તમને સમજવું હોય તો ફરીવાર લખી દો કે I minus j ને minus છે એટલે minus k plus s જે રીતે આમાં t છે આપણે k નો ઉપયોગ કરીએ છીએ t નો ઉપયોગ કર્યો છે તો I minus plus 2j minus 2k આમાંથી મળી ગયું 1 -1 બિંદુ અને 1 2 -2 દિશા તો હવે તમે આ એક દાખલો જાતે આપણે કરી શકો તો અહીંયા 11.2 સ્વાધ્યાય રાખીએ છીએ 11.3 ની શરૂઆત કરીએ છીએ પણ આ બે સ્વાધ્યાયનું રિવિઝન કરો એટલે 11.3 ને સ્વાધ્યાય 11 પણ તમને મળી જશે થેન્ક યુ અહીંયા સુધી રાખું છું